અને હવે વાત જળ તાંડવ વિશે। તો ગાંધીનગરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ થયો। ભારે વરસાદથી ત્યાં પણ વરસાદી પાણી ભરાયા છે। નિકાલની કોઈ વ્યવસ્થા નથી। મહાત્મા મંદિર વાવોલ અંડરપાસમાં પાણી ભરાયા। પાણી ભરાતા આ અંડરપાસમાં 2 લક્ઝરી બસ ફસાઈ। 5 ફાયર વિભાગે 5 જેટલા લોકોનું રેસ્ક્યુ પણ કર્યું। તો પાણી ભરાતા અંડરપાસ બંધ કરવું પડ્યું। અને એ જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ગાંધીનગરમાં પણ અમદાવાદ જેવી સ્થિતિ છે। અંડરપાસમાં પાણી ભરાયા છે। 2 વાહનો પણ ફસાયા છે। કાર ફસાયેલી જણાઈ રહી છે। જીવના જોખમે આ કારનું તો કારમાં સવાર માણસનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું। વચ્ચોવચ્ચ જ અંડરપાસમાં કાર ફસાયેલી છે। તો 2 લક્ઝરી ફસાઈ હતી આ અંડરપાસમાં। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો। તો ગાંધીનગરમાં ધોધમાર વરસાદ। પંચદેવ મંદિર અંડરપાસ પાણીમાં ગરકાવ થયો। સેક્ટર 21 અને 22 ને જોડતો અંડરપાસ પણ પાણીમાં। અંડરપાસ બંધ કરવો પડ્યો છે। બેરિકેડ મૂકી અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે। ગઈકાલ રાત્રે પડેલા ભારે વરસાદના કારણે ગાંધીનગરના અંડરપાસ જે છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે। હાલ હું પંચદેવ મંદિર ખાતેના અંડરપાસ પર છું અને આ અંડરપાસ પણ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યો છે। ખાસ સેક્ટર 21 અને 22 ને જોડતો આ અંડરપાસ છે, જેમાં પાણી ભરાયા છે વરસાદી, અને તેના કારણે વાહન વ્યવહાર જે છે તે બંધ કરવાની પણ ફરજ પડી છે। મહત્વનું છે કે રાજ્યના પાટનગર ગાંધીનગરનો આ અંડરબ્રિજ જે છે તે થોડા સમય પહેલા જ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ લોકાર્પણ બાદ પહેલો વરસાદ જ જે છે તે આ અંડરપાસની પોલ ખોલતો હોય તે પ્રકારનો સાબિત થયો છે અને પૂરો અંડરપાસ પાણીની અંદર ગરકાવ થઈ ગયેલો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે અને તેના કારણે અહીં બેરિકેડ્સ મૂકીને આ અંડરપાસ જે છે તે બંધ કરવાની ફરજ પડી હોય તે પ્રકારની સ્થિતિ છે। આ માત્ર એક ઉદાહરણરૂપ અંડરપાસ છે। ગાંધીનગરનો આ ઉપરાંતનો વાવોલ અંડરપાસ પણ પાણીની અંદર ગરકાવ છે અને આ અંડરપાસ તો હજી મહિના દિવસ અગાઉ જ તેનું લોકાર્પણ જે છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ લોકાર્પણ બાદ પહેલો વરસાદ જ આ અંડરપાસ માટે ઘાતક સાબિત થયો છે અને તેને આ અંડરપાસની ટેકનિકલ ખરાબી, અંડરપાસની ડ્રેનેજ વ્યવસ્થા જે છે તેની પોલ ખોલી નાખી છે। કેમેરામેન મનીષ દવે સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર। તો ગાંધીનગરમાં પહેલા જ વરસાદમાં રસ્તા બિસ્માર થયા। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી પડી। સેક્ટર 27માં રોડ પર ખાડામાં કાર ફસાઈ। સેક્ટર 27 પ્રાથમિક શાળાની બાજુમાં પસાર થતો રોડ ધોવાયો। આડેધડ ખોદકામ થતા ગાંધીનગરમાં ખાડારાજ છે। સેક્ટર 27ના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। શાળામાંથી બાજુમાં પસાર થતો આ રોડ ધોવાયો છે। આડેધડ ખોદકામ થતું હતું। ખાડારાજ પણ એટલું જ છે। સેક્ટર 27ના દ્રશ્યો છે કે જ્યાં કાર પણ ફસાઈ હતી। આ જ અણધડ વ્યવસ્થાના કારણે પહેલા વરસાદના સ્થિતિએ ખૂબ જ વણસી ચૂકી છે। તો ગાંધીનગરના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે વરસાદના કારણે એક ટ્રક પણ અહીંયા ફસાયેલો જોવા મળી રહ્યો છે। ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો।